નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું પ્રથમ પરીક્ષા 2024 ધોરણ 11 અને વિષય મનોવિજ્ઞાનની જે નવી બ્લુપ્રિન્ટ આવેલી છે તે આધારિત મિત્રો પ્રશ્નપત્રનું આપણે સોલ્યુશન સમજૂતી સાથે મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને આ પ્રકારે પેપર મેળવવા માંગતા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી. વિદ્યાર્થી મિત્રો, બોર્ડ દ્વારા ઓફિશિયલ જે બ્લુપ્રિન્ટ બહાર પાડવામાં આવેલી છે તેની વાત કરી રહ્યા છીએ. હેતુલક્ષી પ્રશ્નો અહીં 15 પૂછાશે, જેના 15 ગુણ રહેશે. ટૂંક જવાબી પ્રશ્નો 8 પૂછાશે અને તેમાંથી કોઈ પણ મનગમતા તમારે 5 લખવાના છે. ટૂંક જવાબી પ્રશ્નો 8 માંથી તમારે મનગમતા 5 લખવાના છે અને વિસ્તૃત પ્રશ્નો 3 માંથી તમને મનગમતા 2 પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. 34 પ્રશ્નોમાંથી 27 નું સોલ્યુશન કરવાનું છે અને 27 ના 50 ગુણ મળવાપાત્ર રહેશે. આ પ્રશ્નપત્ર લખવા માટે તમને 2 કલાકનો સમય મળશે. પ્રથમ પરીક્ષાની અંદર 1 થી 4 ચેપ્ટર જે છે તે પૂછાશે. પહેલા ચેપ્ટરમાંથી 13 ગુણ, બીજામાંથી 12, ત્રીજામાંથી 13 અને ચોથામાંથી 12, આમ કરીને ટોટલ આપણું 50 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. હવે આપણે વાત કરીશું પ્રશ્નપત્રનું જે માળખું છે. તો સેક્શન એ એટલે કે વિભાગ એની અંદર શું પૂછાશે? તો વિભાગ એની અંદર 1 થી 10 પ્રશ્નો પૂછાશે. એમાંથી તમારે સાચો વિકલ્પ જે છે તે પસંદ કરી અને જવાબ લખવાનો રહેશે. દરેકનો 1 ગુણ રહેશે, એટલે કે વિભાગ એ 10 પ્રશ્નો અને 10 ગુણ રહેશે. વિભાગ બી 11 થી 15ના 5 પ્રશ્નો પૂછાશે. એક વાક્યની અંદર જવાબ લખવાના છે અને તેના વિદ્યાર્થી મિત્રો 5 ગુણ રહેશે. વિભાગ સી પ્રશ્ન નંબર 16 થી લઈને 23, એટલે કે જે પ્રશ્નો આપણા અહીં 8 પૂછાશે એમાંથી તમને ગમતા કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. એક પ્રશ્નના 2 ગુણ લેખે 10 ગુણનો વિભાગ સી રહેશે. વિભાગ ડી ની જો વાત કરવામાં આવે તો પ્રશ્ન નંબર 24 થી 31, એટલે કે અહીં પણ આપણને જે પ્રશ્નો આપેલા છે એમાંથી મનગમતા કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખવાના છે. ખાસ એમાં નોંધ જોઈ લેજો કે વાર્ષિક પરીક્ષાના જે નમૂનાનો પ્રશ્નપત્રમાં પૂછેલો કેસ સ્ટડી આધારિત પ્રશ્ન, એક પ્રશ્ન આ પ્રકારનો આવશે. તો કેસ સ્ટડી પ્રશ્ન શું છે તે પણ હું તમને હમણાં બતાવવાનો છું. વિભાગ એની વાત કરવામાં આવે તો 32 થી 34 3 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નો લખવાના છે અને આની અંદર પણ તમારે એક પ્રશ્ન કેસ સ્ટડી આધારિત હશે, એટલે કે વિભાગ ડી 15 ગુણનો રહેશે અને વિભાગ ઈ 10 ગુણનો રહેશે. પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો જે છે તે અભ્યાસક્રમ પૂછાશે. હવે આપણે જોઈએ કેસ સ્ટડી આધારિત પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર વાર્ષિક પરીક્ષાનું છે. તમે પ્રથમ પરીક્ષાનું પેપર સોલ્યુશન મેળવવા માંગો છો તો એ પણ તમને મળી જશે. આ માત્ર આપણે ઉદાહરણ માટે અહીંથી જોઈશું. હવે તમે કેસ સ્ટડીઝ આધારિત પ્રશ્નો એટલે શું? તો હવે આપણે માત્ર પ્રશ્નોને સમજવા માટે આ જોઈ રહ્યા છીએ અહીં ઉદાહરણ. પ્રશ્ન નંબર 48 જે છે કે કાર્લ રોજર્સના સૌ સિદ્ધાંતની આકૃતિ પરથી માગ્યા મુજબ જવાબ આપો. તો આ કેસ સ્ટડી આધારિત પ્રશ્ન છે. સારું આયોજન અને નબળું આયોજન છે, એના આધારે 3 પ્રશ્નો પૂછેલા હશે અને એ તમારે ઉપરના આપેલો જે ચાર્ટ છે, ચિત્ર છે, જે છે એ અહીં આપેલી માહિતીના આધારે નીચેના 3 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. તો આ પ્રકારના પ્રશ્ન ડી અને ઈ ની અંદર હશે. જો અહીં આપણને એક ફકરો આપ્યો છે અને એ ફકરાના આધારે 5 પ્રશ્નો પૂછેલા છે. તો મિત્રો, આ પ્રકારે જો તમે પેપર સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી જે એન્ડ સ્ક્રીન છે એના ઉપર ક્લિક કરી અને ત્યાંથી તમે આ પ્રકારના પેપરનું સોલ્યુશન મેળવી શકો છો.